હું શાકભાજીમાં મીઠા જેવો છું. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. ચિરાગ પાસવાનનું મોટું નિવેદન. ચિરાગ પાસવાને કહ્યું કે તેઓ બિહારમાં દરેક બેઠક પર 25,000 મતોને પ્રભાવિત કરી શકે છે અને પોતે શાકભાજીમાં મીઠા જેવા છે જે દરેક વસ્તુમાં ભળી જાય છે. કિમ જોંગ ઉને આઈસ્ક્રીમ અને હેમબર્ગર પર લગાવ્યો પ્રતિબંધ. ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગે આઈસ્ક્રીમ કે હેમબર્ગર પર જેવા શબ્દો બોલવા પર પ્રતિબંધ લગાવ્યો છે. આ શબ્દોનો ઉપયોગ કરનારને સજા થઈ શકે છે. ટ્રમ્પના નિશાના પર ન્યૂયોર્ક ટાઈમ્સ. ડોનાલ્ડ ટ્રમ્પે મીડિયાને નિશાન બનાવતા ન્યૂયોર્ક ટાઈમ્સ પર $15 અબજ દાવો કર્યો છે અને ગંભીર આરોપો લગાવ્યા છે. રશિયા યુક્રેન યુદ્ધ વધુ ભડકવાની આશંકા. કેમ કે ડોનાલ્ડ ટ્રમ્પે $10 અબજ સૈન્ય પેકેજને મંજૂરી આપી છે, જેના કારણે રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ વધુ ભડકવાની આશંકા છે. ભારતીય ક્રિકેટ ટીમની જર્સી પર અપોલો ટાયર્સનું નામ. ભારતીય ક્રિકેટ ટીમની જર્સી પર હવે અપોલો ટાયર્સનું નામ અને લોગો જોવા મળશે. આ માટે બીસીસીઆઈ અને અપોલો ટાયર્સ વચ્ચે કરાર થશે. પાકિસ્તાને અમેરિકાની મધ્યસ્થી અંગે કબૂલાત કરી. તેમણે કહ્યું કે પાકિસ્તાને કબૂલ્યું છે કે ભારત સીઝફાયર માટે અમેરિકાની મધ્યસ્થી માટે તૈયાર નહોતું. કેલિફોર્નિયામાં દિવાળીની જાહેર રજા. કેલિફોર્નિયાના વિધાનસભાએ દિવાળીની જાહેર રજા માટેનું બિલ પસાર કર્યું છે. રશિયન તેલની ખરીદીમાં વધારો. ભારત દ્વારા સપ્ટેમ્બરમાં રશિયન તેલની ખરીદીમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. ગુજરાત સરકારે તીર્થધામ બહુચરાજીને નગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરી છે. નીરજ ચોપડા વર્લ્ડ એથ્લેટિક્સ ફાઇનલમાં પહોંચી ગયા છે. તેમણે પહેલા જ પ્રયાસમાં 84.85 મીટરનો થ્રો કર્યો હતો. તો આ તારના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.